અમદાવાદમાં રફતારના કહેરે વધુ 2 લોકોનો ભોગ લીધો છે। શિવરંજની પાસે કારની અડફેટે 2 લોકોના મોત નીપજ્યા। ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે અકસ્માત સર્જાયો। કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 2 યુવકના મોત નીપજ્યા। અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત નીપજ્યું છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો। તો ફરી એક વખત રફતારનો કહેર જે છે તે અમદાવાદમાંથી સામે આવ્યો કે જ્યાં ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેશન પાસે એક મોપેડ સવાર ત્યાંથી 2 યુવકો પસાર થઈ રહ્યા હતા અને તે જ દરમિયાન કારે તેને ટક્કર મારતા 2 યુવકોના મોત નીપજ્યા છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો ત્યારે હવે રફતારના રાજા ઉપર બ્રેક ક્યારે તે સૌથી મોટો સવાલ। અમદાવાદમાં ફરી એક વખત રફતારનો કહેર જોવા મળ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં અનેક વખત અકસ્માતોના બનાવો પણ બને છે અને અનેક લોકો પોતાના જીવ ગુમાવે છે। ગઈકાલે મોડી રાત્રે અમદાવાદના ઝાંસીની રાણી બીઆરટીએસ પાસે પણ આવો જ એક બનાવ બન્યો હતો। જમાલપુરમાં રહેતા 2 મિત્રો અશફાક અજમેરી અને અકરમ કુરેશી આ જ એક્ટિવા લઈને જતા હતા ત્યારે કહેવાય છે કે પાછળથી પૂર ઝડપે આવતી એક બ્રેઝા કારે આ એક્ટિવાને ટક્કર મારી। આ એક્ટિવાને ટક્કર મારતા બંને યુવકો જે એક્ટિવા લઈને જતા હતા તે બીઆરટીએસની રેલિંગ તમે જોઈ રહ્યા છો ત્યાંથી તેઓ અંદરની સાઈડ આવી ગયા હતા। એટલે કે ટક્કર કેટલી ભયાનક હશે તે દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ। આખું એક્ટિવા જે છે જે બીઆરટીએસ છે તે રેલિંગ આખી તોડી અને તે બંને યુવકો અંદરની બાજુ ફંગોળાયા હતા જેને કારણે બંને યુવકોને અશફાક અજમેરી અને તેની સાથે તેના મિત્ર અકરમ કુરેશીને ગંભીર ઈજા પહોંચી હતી। એક મિત્રનું મૃત્યુ સ્થળ ઉપર એટલે કે અહીંયા થયું, બીજા મિત્રનું મૃત્યુ હોસ્પિટલમાં થયું છે। એક્ટિવાની હાલત તમે જોઈ રહ્યા છો કે આખું એક્ટિવાનો કચ્ચર ઘાણ નીકળી ગયું છે એટલે કે આને સ્કૂટર કહી ન શકાય તેવી વ્યાખ્યા સામે આવી રહી છે। હાલત તમે જોઈ રહ્યા છો કે ટક્કર કેટલી ભયાનક હશે તો કહી શકાય કે ફરી એકવાર અમદાવાદમાં રફતારના કહેરે 2 વ્યક્તિઓના જીવ લઈ લીધા છે અને આ બંને વ્યક્તિઓ ખાસ મિત્રો હતા એટલે કે બંને બચપનના સાથી મિત્રો હતા અને બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। કેમેરામેન કૃણાલ ભાવસારની સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।